દેખાતા નહીં. હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે છે મોટી આઠમ મિત્રો, અને આપણે એને આવી ગયા છે ગામમાં, અને આપણે આવ્યા છે માતાજી અને દાદા વાસરાના મંદિરે ત્યાં દર્શન કરવા. એટલે આપણે માતાજી અને દાદા વાસરાના દર્શન જો કરી લીધા, અને પછી લોક સ્ટાર્ટ કર્યો છે અહીંથી. અને આપણે 2 દિવસ લોક સ્ટાર્ટ નહોતો કર્યો, જામનગર ગયા હતા, થોડુંક દવાખાનાનું કામ હતું, અને કાલ સાતમના પછી ઘરે જતા કે આડાવડું ગયો નહીં. અને જો આજે સવારમાંથી નાહી ધોઈ અને આપણે માતાજીના દર્શન, અમારી કુળદેવી માના દર્શન અને વાસરા દાદાના દર્શન કરવા આવી ગયા હતા સવારના. મસ્ત મજા. અને આનો અમારી સાથે પ્રિયંશી ભાણેજી સાથે છે, ને એને કાલે મેળામાં જાઉં તો વરસાદ આવી ગયો, એમાં રહી ગયા કે ને. હવે પછી ફરી કંઈક આપણે પાંચમના મેળામાં જાઉં કે ને. અને હાલો, હું તમને મારા દાદા વાસરાનું અને માતાજીનું મંદિર બતાવું. મસ્ત મજાનો છે ને, ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે, એક નંબરનો. અને જો આ ને અમારા માતાજી દાદા વાસરાનું મંદિર છે, અને કંઈક આવું ગ્રાઉન્ડ છે આગળ સામે જો. ને અહીંયા બધી જગ્યા હોલ ને બધું છે, રૂમ ને. અને જો માથે મસ્ત મજાનો ભેખુર પીપરો છે, અને આપણે મસ્ત મજાના એક નંબર દર્શન કરી લીધા. અને માતાજીની દાદાની બધાની દયાથી દ્વારકાધીશને વરસાદે થઈ ગયો કે ખેડૂત ભાઈઓને પાણી ના વારવા પડ્યા. મસ્ત કામ થઈ ગયું. બોલો મિત્રો, આ અમારી બેન છે, આ બે મારા બેન છે, એના ફોટો છે, એને આપણે દર્શન કરી લઈએ. અમારી મોટી બેન છે આ. ભાઈ, આપણે ગામમાંથી આવી ગયા છે મસ્ત મજાના. અને આપણા હાલ જો આપણે કાનાની રેલીમાં ગયા હતા, એક નંબર મસ્ત મજાને એન્જોય કર્યો. અને આપણે આવતા રહ્યા છે, રેલી પૂરી થઈ ગઈ, અને મટુકીનો ઉત્સવ હતો એ પૂર્ણ કરીને આપણે આવ્યા. અને જો ગલાલથી છે ને લબડ ખબર ભાઈ, અને એક નંબર વરસાદ અત્યારે આવે છે, અને આપણે આવી ગયા છીએ ઘરે.
અને હવે વરસાદ છે એટલે ક્યાંય જવાનો પ્રોગ્રામ થશે તો આગળ જોશું. હવે વરસાદ બંધ રહેશે તો જવાનું હતું મેળામાં બેડામાં જાત, પણ હવે વરસાદ છે એટલે ક્યાંય નીકળાય નહીં. વરસાદ બંધ થશે તો આગળ વિચારશું આપણે, આગળ તમને જોવા મળશે. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12:03 થઈ ગઈ. મસ્ત મજાનું નાઈ લીધું છે, ડન થઈ ગયા. જો કલર બલર માન ગયું હા બધી ગયો આમાં, કલર બલર મસ્ત મજાનો લાગી ગયો તો ફિલહાલ. અને નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે. અને વરસાદ થોડોક બ્રેક મારી ગયો છે, બ્રેક. હવે કોક ચાટા પડે છે, જોઈએ હવે આગળ. જો બંધ રહે તો કંઈક મેળાનો પ્લાન કરી, પણ હવે બપોર પછી જોઈએ આગળ આ પ્લાન કરી. પાણી બધી ગયું ગામમાં, એ કાલ્યું કે છે કે મામા મેળામાં જાવું, એટલે હું કાલે જાશું, પણ વરસાદની આગાહી હતી ને એટલે બ્રેક કરી ગયા હતા. હવે આગળ જોવા મળશે. અમારે જો આ બેને છે ને મેળામાં જવું હતું, પણ વરસાદ આવ્યો ને એમાં ના ગયો કે ને, આવા વરસાદનું ના જવાય. હા હજી જ રખવા ચમનો આપણે આવશે ખંભારીએ. અને આ બે જો નાસ્તો ભેળ બે એકલ્યું કરીને ખાઈ લીધું, મને કીધું નહીં. જો આજે આપણે આઈટમ અહીંયા જ ઘરે ગઈ કે ગયા નથી, કારણ કે જો હજી વરસાદ ઠમઠમ થઈને ચાલુ જ છે. અને હાલો કેળું ખાવું હોય, જો હું કેળું ખાઉં છું. મહેમાન આવી ગયા છે, બેન ને આવ્યા હતા નહીં, જો સાંજે પૈસા છે. અને વરસાદ છે ને એક નંબરનો ચાલુ છે. એ આવી શક્યા તેમ નતા, થોડી દવાખાના જેટલા છોકરાને દાખલ હતા ને એટલે આવી નતા શીખાતી. હવે અત્યારે પૈસા જો આવે અમારા બેન ને આવે અત્યારે, એને આઈટમ વહી ગઈ ને ત્યારે પીગા. આઈટમ વહી ગઈ ને ત્યારે પીગા. ભાઈ રામ રામ. કેવો વરસાદ? આવો ને આવો. ઓ જઈલી અમારા આઈટમ વહી. યશવી જો આવી ગયા ને નામી. જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. આઈટમ ને હાંજી ગયો ને, આઈટમ વહી ગયો તઈ. હલો મિત્રો, વાગી ગયા છે 8:30 અને અમે વ્યારુપાણી બધે કરી લીધા, ડન બનાવી આવ્યો હતો. અને બેની ને બધે વ્યારુપાણી કરી લીધા, બેનને બાકી છે, અમે ને બનાવી વ્યારુપાણી મસ્ત મજાના કરી લીધા છે. અને બાર મસ્ત મજાનો 1 નંબરનો વરસાદ ચાલુ જ છે, 1 નંબરનો. ઘટે નહીં. તમારે હોય તો જિંદગી કોમેન્ટ કરી દેજો. અને મારા ચેનલમાં તમને કઈ ટાઈપના વિડીયો ગમે ને એ થોડીક કોમેન્ટ કરતા જજો, તો આપણે એ ટાઈપના વિડીયો ઉતારશું. અને જો મારો વ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. આજ બસ એટલું જ. અને 8મ છે, કાનનનો જન્મ થવાનો છે રાતે 12:30 વાગે કાનનનો જન્મ થાય. એટલે બધાય મિત્રને જય દ્વારકાધીશ અને હેપી જન્માષ્ટમી. હાલો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી. બાય બાય. ઓકે.